સાથીઓ નમસ્કાર। ડુંગળીના પાકમાં જલસંચય પ્રોડક્ટ એક વીઘા જેવી ડુંગળી છે તો એમાં 2 કિલો જલસંચય આપેલું છે અને 2 વાર હરિત સંજીવની પ્રોડક્ટ ફૂગ માટે ડિફેન્ડનો સ્પ્રે કરેલ છે, સાથે સાથે સ્પ્રેમેક્સ 85। ગુજરાતની અંદર કમોસમી વરસાદના લીધે છેલ્લા એક અઠવાડિયા 10 દિવસથી ગુજરાતની અંદર ખૂબ જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। છતાં આની અંદર અત્યારે જોઈએ તો બહુ આ ડુંગળીને કોઈ ખાસો એવો કોઈ ઇસ્યુ નથી, કોઈ વાંધો નથી આવેલો। અને અત્યારે આજે થોડુંક વાતાવરણ ચોખ્ખું થતાં અમારા ખેડૂત છે અથુભા ગોહિલ, તો આજે ખાતરની સાથે સોઇલ હેલ્થ ડિફેન્ડ એ આપે છે। તો આનાથી અત્યારે વરસાદ પછીની જે માવજત છે, ખાસ કરીને જે ફૂગજન્ય રોગચાળો છે ને એના લીધે ઘણી જગ્યાએ જોઈએ તો ખાસ મહુવા પંથકમાં ડુંગળીના પાકને બહુ નુકસાન થયેલું છે। તો આનાથી ઘણા બધા અંશે આપણે ફૂગથી પાકને બચાવી શકીએ અને હવે વરસાદ પછીની જે સારવાર છે એમાં આ હરિતસંજીવની પ્રોડક્ટ ડિફેન્ડ છે, સોઇલ હેલ્થ છે, સ્પ્રેમેક્સ 85 છે, એના બહુ ખાસ ઉમદા રિઝલ્ટ છે। અને આપેલા પણ આગલા વર્ષે પણ એને આપેલું હતું અને એમાં બહુ ખાસો સારું એવું રિઝલ્ટ છે। શરૂઆતના બેસિસમાં જ આપેલું છે એટલે એના લીધે પાકનો ગ્રોથ પણ સારો છે। જલસંચય પ્રોડક્ટ આપેલું છે તો એનાથી ઓછા પાણીએ પણ પાકનો ગ્રોથ સારો હતો, જોકે વરસાદ વધારે હોવાથી પાણીની તાને જરૂરિયાત નથી, પણ હરિતસંજીવની પ્રોડક્ટ ખાસ કરીને ડિફેન્સ છે, સોઇલ હેલ્થ છે, એનાથી પાકને ઘણું બધું રક્ષણ મળે અને પાક પણ બહુ સારો છે। અને અત્યારે બસ વરસાદ રહેતા આજે એ ફરીવાર આમ આપશે તો દરેક ખેડૂત સાથી મિત્રોને ભલામણ છે કે અત્યારે ફૂગજન્ય રોગચાળો વધારે હોવાથી ડુંગળીના પાકોમાં ખાસ કરી અને આ હરિતસંજીવની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો પાકને 100% બચાવી શકાય। જી ધન્યવાદ। જય જવાન, જય કિસાન।